90% ગર્લ્સ એમનો ફાઉન્ડેશનનો શેડ રોંગ યુઝ કરે છે. યસ, યુ હર્ડ દેટ રાઇટ. બહુ જ બધા મેસેજ આવ્યા છે મારામાં, ફાઉન્ડેશનનો શેડ કઈ રીતે ચૂઝ કરવો, કઈ રીતે ખબર પડે કે આપણું પરફેક્ટ ફાઉન્ડેશન કયું છે. નાવ વી નો દેટ કે આપણે કોઈ પણ ફાઉન્ડેશન કે કન્સીલર માર્કેટમાં લેવા જઈએ એ અત્યારે મેકઅપ પ્રોડક્ટ્સ કેટલી મોંઘી હોય છે. એમાં પણ આપણે રોંગ શેડ લઈને આવીએ તો ઓબ્વિયસલી કે એ આપણે યુઝ પણ કરી નથી શકવાના એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી વેસ્ટ ઓફ મની. તો આ વિડીયો ધ્યાનથી જોવો, કારણ કે હું તમને શીખવાડવાની છું કે ફાઉન્ડેશનનો શેડ કઈ રીતે ચૂઝ કરાય. તો ફાઉન્ડેશન ચૂઝ કરવા માટે તમને તમારો અંડરટોન ખબર હોવી જોઈએ. હવે તમે કહેશો અંડરટોન એટલે શું? અંડરટોન એટલે આપણી ઉપરની જે અપર સ્કિન હોય એની અંદર આપણો મેઇન સ્કિનનો કલર કયો છે એને અંડરટોન કહેવાય. તો દરેક ગર્લ્સને પોતાનો અંડરટોન ખબર હોવી જોઈએ. તો અંડરટોન માટે તમારે હાથની તમારી વેન્સ જોવાની. જો તમારી વેન્સ વધારે ગ્રીન કલરની દેખાતી હોય તો તમારો અંડરટોન વોર્મ છે. એટલે તમારે ફાઉન્ડેશનના થોડા યલો ટાઈપ પર શેડ જતા હોય ને એ શેડ લેવાના. હવે તમારી વેન્સ વધારે બ્લુ કે પર્પલમાં દેખાતી હોય દેટ મીન્સ તમારો અંડરટોન કૂલ છે. એટલે તમે ફાઉન્ડેશનનો શેડ થોડોક પિંકિશ ઉપર જતો હોય એ ચૂઝ કરી શકો છો, બહુ યલો પર નહીં જવાનું. અને તમારી વેન્સ હાફ ગ્રીન અને હાફ પર્પલ દેખાતી હોય દેટ મીન્સ યુ આર ન્યુટ્રલ અંડરટોન. તો એના માટે ન્યુટ્રલ ફાઉન્ડેશન યુઝ કરવાનું. હવે જ્યારે કોઈ પણ ફાઉન્ડેશનની બોટલ હોય એની ઉપર વોર્મ, કૂલ અથવા તો ન્યુટ્રલના થોડા સિનોનિમ યુઝ કરેલા હોય. સમટાઈમ્સ ડાયરેક્ટ મેન્શન કરેલું હોય કે ન્યુટ્રલ શેડ છે કે પછી વોર્મ શેડ છે, બટ સમટાઈમ્સ એના સિનોનિમ યુઝ કર્યા હોય. એટલે તમારે ધ્યાન રાખવાનું કે તમારે કયા અંડરટોનનું ફાઉન્ડેશન લેવાનું છે. સો અંડરટોન ઇઝ ડન. હવે બીજી વસ્તુ, ફાઉન્ડેશનને જ્યારે તમે લો, ચેક કરો ત્યાં, એટલે એને આવી રીતે અહીંયા તમારી જે જો લાઈન હોય અથવા તો તમારું અહીંયા નેક ઉપર ચેક કરવાનું. બિકોઝ તમે અહીંયા જુઓ, તમે જશો અને તમારા હાથ ઉપર આમ ચેક કરશો, સેમ ફાઉન્ડેશન હાથ ઉપર કેવું લાગે છે અને સેમ ફાઉન્ડેશન સ્કિન ઉપર કેવું લાગે છે જુઓ. બિકોઝ તમારી બોડીની સ્કિન છે એ ઓલરેડી ટેન થયેલી હોય, ફેસની અને બોડીની સ્કિન સેમ નથી હોતી. એટલે કદી ફાઉન્ડેશન તમારા હેન્ડ ઉપર કે બીજા કોઈ પાર્ટ ઉપર ચેક નહીં કરવાનું, બટ યુ નીડ ટુ પુટ ઇટ ઓન યોર જો લાઇન ઓર નિયર યોર નેક એરિયા. ઓલરાઇટ. પછી બીજી એક ભૂલ એવી નહીં કરવાની કે જ્યારે પણ તમે તમારી સ્કિન ઉપર ફાઉન્ડેશન મૂકો અને પછી લગાડ્યા ભેગું શેડ ડિસાઇડ કરીને શોપમાંથી નહીં નીકળી જવાનું કે યા દેટ્સ માય કરેક્ટ શેડ, બટ યુ નીડ ટુ વેઇટ ફોર એટલીસ્ટ 10 to 15 મિનિટ્સ. હવે આફ્ટર 10 મિનિટ્સ જો એ ફાઉન્ડેશન તમારી સ્કિન કરતાં ડાર્ક કલરનું થઈ જાય દેટ મીન્સ એ ઓક્સિડાઇઝ થઈ ગયું છે એન્ડ દેટ ઇઝ નોટ યોર પરફેક્ટ શેડ. બટ જો એ ફાઉન્ડેશન તમારી સ્કિનમાં મેલ્ટ થઈ જાય, તમારી જ સ્કિનનો શેડ લઈ લે, દેટ મીન્સ દેટ્સ યોર કરેક્ટ શેડ. બીજી એક વસ્તુ કે તમે એવી ગલત ફેમીમાં રહેતા હોય કે હું થોડોક લાઇટર શેડનો ફાઉન્ડેશન લઉં અને એના લીધે મારી સ્કિન થોડીક બ્રાઇટ લાગશે, એ બહુ જ ખોટી વસ્તુ છે. કારણ કે જો તમે તમારો લાઇટર શેડ લેશો ફાઉન્ડેશનનો તો ત્યારે થોડીક વાર માટે લાઇટર ઇફેક્ટ આપશે એન્ડ આફ્ટર 1 or 2 અવર તમારો મેકઅપ ગ્રે થઈ જશે. સો નેવર ગો ફોર વેરી લાઇટર શેડ ઓફ યોર ફાઉન્ડેશન. સો આટલી બધી વસ્તુ તમે ફાઉન્ડેશનમાં ધ્યાન આપજો એન્ડ આઈ હોપ દેટ યુ વિલ ગેટ ધ પરફેક્ટ શેડ ફોર યોર ફાઉન્ડેશન.